પોરબંદર અને ભાણવડ તાલુકાની સરહદ પર આવેલ હાથલા ગામ એ શનિદેવનું જન્મસ્થાન ગણાય છે। ત્યારે આજે શનિ જયંતિના પાવન અવસર પર અહીં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વહેલી સવારથી જ ભક્તોની કતારો જોવા મળતી હતી। શાસ્ત્રોના જણાવ્યા મુજબ ભગવાન શનિદેવનો જન્મ બરડા ડુંગરની ગોદમાં આવેલ હાથલા ગામે થયો હતો। સમગ્ર ભારતમાં એકમાત્ર આ સ્થળ છે જ્યાં 7.5 વર્ષની પનોતી, જેને મોટી પનોતી કહેવામાં આવે છે, અને 2.5 વર્ષની નાની પનોતીના મંદિર પણ શનિદેવના મંદિર સાથે આવેલા છે, જેથી અહીં દર મંગળવાર અને દર શનિવારે તેમજ કાયમના માટે અહીં દૂર દૂરથી ભાવિકો શનિદેવના દર્શન કરવા આવે છે। આજે વૈશાખ વદ અમાસ એટલે કે શાસ્ત્રોના જણાવ્યા મુજબ આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો, જેથી આજે સમગ્ર ગુજરાતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ ભાવિકો દર્શન કરવા માટે અહીં ઉમટી પડ્યા હતા। અહીં વહેલી સવારથી શનિદેવના દર્શન કરવા માટે ભક્તોની લાઈન લગાવી હતી। પંચાંગના જણાવ્યા મુજબ જે રાશિઓને શનિદેવની નાની કે મોટી પનોતી હોય તેઓ સૌપ્રથમ શનિકુંડના પાણીથી સ્નાન કરી અને નવા કપડાં પહેરી અને જૂના કપડાં તેમજ બૂટ ચપ્પલનો અહીં ત્યાગ કરે છે। ત્યારબાદ અહીં બાજુમાં આવેલ પીપળાનું વૃક્ષ છે જ્યાં ઘીનો દીવો પ્રગટાવી પૂજા કરે છે અને ત્યારબાદ તેલ, અડદ, કાળા તલ અને કાળું વસ્ત્ર જેવી સામગ્રી શનિદેવને અર્પણ કરે છે અને દર્શન કરે છે, જેથી પનોતીમાં રાહત મળે છે અને શનિદેવ પ્રસન્ન થાય છે। અહીં અનેક ભક્તો શનિદેવના મંદિરે નૂતન ધ્વજારોહણ પણ કરે છે। અહીં શનિદેવનો જન્મ થયેલ હોવાથી મહિલાઓ પણ ગર્ભગૃહમાં જઈ શનિદેવની પૂજા કરી શકે છે। ઉપરાંત અહીં પ્રવેશ દ્વારે હનુમાનજીની મૂર્તિ આવેલી છે। ઉપરાંત ગણેશજીની અને નાગદેવતાની પણ મૂર્તિઓ છે। મંદિરની અંદર શનિદેવને હાથી ઉપર બિરાજમાન મૂર્તિ છે। બાજુમાં મોટી પનોતી અને નાની પનોતીના દર્શન થાય છે। ત્યારે કાળભૈરવની પણ અહીં મૂર્તિ આવેલી છે। આજે શનિ જયંતિ હોવાથી શનિદેવના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ઓમ નમો નારાયણ। જય શનિદેવ। આજે શનિ મહારાજનો જન્મ જયંતિ એટલે વૈશાખ વદ અમાસ 27/5 અને મંગળવાર આજે શનિ મહારાજનો જન્મ જયંતિ છે। તો આજ ફરાનો જન્મ જયંતિનો વિશેષ કાર્યક્રમ એટલે 21 કુંડી મહાયજ્ઞ, જેની અંદર આજ રોજ સવારના લોકો અહીંયા યજ્ઞની અંદર આવેલા, જે યજ્ઞ સવારના 8 વાગે ચાલુ થશે અને પૂર્ણ હોતી ભીડ હોમાનો સમય 5 વાગ્યાનો। તો આવો શનિ મહારાજના જન્મ જયંતિ ઉપર વિશેષ કાર્યક્રમ દિવસનો છે। 52 ગજની ધજા અને ભગવાન શનિ મહારાજને રાત્રિનો કાર્યક્રમ ભજન સંતવાણી, જેમાં રાજભા જેવા, ગઢવી જેવા નામી કલાકારો આવી અને શનિ મહારાજનો આ જન્મ જયંતિ મહોત્સવ ધામધૂમથી સાથે મળીને ઉજવીએ છીએ। લોકો પણ દૂર દૂરથી પોતાના મનોકામના પૂર્ણ હેતુ, શનિ મહારાજની પનોતી આપણી એમની પીડાઓ દૂર કરવા હેતુ એ પોતાના કપડાં અને વસ્ત્રો અહીં છોડી અને શનિ મહારાજના દર્શન કરે છે અને ભગવાન શનિ મહારાજને રીઝવે છે। જે લોકો ખાસ 7.5 પનોતી ઉતારવા આજે શનિ જયંતિમાં નથી પહોંચી શક્યા, એના માટે ઘરે જઈ પોતાના પીપળાના વૃક્ષ નીચે જઈ એક દીપક પ્રગટાવી સૂર્યાસ્ત પછી શનિ મહારાજને પ્રાર્થના કરવાથી હાથલા આવા બરાબર સમાન તમને પુણ્ય ત્યાં મળશે। અને કોઈને પીડા હોય તો પૂજા કરી શનિ મહારાજની અને આ પીડા દૂર થઈ। એમાં પનોતી દેવીના દર્શનામથી જાપ કરવાના। નમો ધ્વજની દ્વામની ચેવ કંકાલી કલહ પ્રિયા કંટકી કલહી ચાવડ ત્રંગી મહિષાજા। અને શનિ મહારાજના નામ કોણસ્થ પિંગલ બ્રહ્મ પ્રભુ રૌદ્રાયંત યમઃ શૌર સનિસર મંદ એતાની દશનામાની પીડા ન કદાચિત ભવિષ્યતે। જે નામ જાપ કરવાથી પીડાઓ દૂર થાય છે, એવો શનિ મહારાજનો મહિમા છે। તો આજે બધા ભક્તો બધા આવી શનિ મહારાજની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવી છે। જય શનિદેવ। ઓમ નમો નારાયણ। જય શનિદેવ। અમે કાલાવડથી આવી, કાલાવડ સીટલાથી, અને બહુ જ અમને અહીં આવી અને દર્શન કરી અને બહુ જ આનંદ આવે। દર વર્ષે નવા હરિભક્તોને પણ આવવાનું અહીંયા અમે ઉત્સાહિત કરીએ, બધા આવે વર્ષે। હાલો, જય શનિદેવ। આજે શનિ જયંતિ છે, અમે સુરતથી આવ્યા છીએ ને અહીંયા તમે આવો એટલે તમારી પનોતી પણ ઉતરી જાય છે, તમારા બધા દુઃખ દર્દ પણ ગાયબ થઈ જાય છે। ને હું તો હાથલાની દીકરી છું એટલે દર શનિ જયંતિ આવું છું ને મને બહુ જ સારું લાગે છે અહીંયાના દર્શન કરીને, મને બહુ મજા આવે છે। મારો સન પણ જોડે છે, હું એમને પણ લઈને પણ આવું છું, મારા હસબન્ડ પણ જોડે છે, અમે લોકો બધા જ આવીએ છીએ અહીંયા ને અમને બહુ મજા આવે છે। જય શનિદેવ।
આજે શનિદેવના સામેના પટાંગણમાં ભાવિકો તરફથી હવન પણ રાખવામાં આવ્યો હતો. આ હવનના કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના પુત્ર પણ હવનમાં બેસીને ધન્યતા અનુભવી હતી. આજે શનિદેવના મંદિરે કપડાં તેમજ બૂટ ચપ્પલના 4 થી 5 ટ્રેક્ટર ભરાયા હતા, જે સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરાશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.